ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः। योगी भवति कश्चन ગઈકાલે આપણે જોયું કે ભગવાન અહીંયા યોગને જ સંન્યાસ કહી દે છે. સંન્યાસ એ યોગ જ છે, એટલે યોગ છે એ સંન્યાસ છે. તો બેને સરખાવે છે ભગવાન. તો શા માટે સરખાવે છે ભગવાન? તો એટલા માટે કે જે વ્યક્તિ યોગી બને છે એને ત્યાગ જ કરવાનો છે. યોગી જે છે એ કર્મફળનો ત્યાગ કરે છે અને સંન્યાસી જે છે એ કર્મનો ત્યાગ કરે છે. અને તે બેયમાં ત્યાગ તો છે અને બેયમાં કર્મફળનો ત્યાગ છે. કારણ કે જે સંન્યાસી છે એ શા માટે કર્મનો ત્યાગ કરે છે? કેમ કે એને કર્મફળમાં રસ નથી, એટલે કર્મનો ત્યાગ કરે છે.
અને યોગી જે છે એ કર્મફળનો ત્યાગ કરે છે. શા માટે? કે એને કર્મફળ નથી જોઈતું. તો એ રીતે આમ જોઈએ તો બે સરખા જ છે. એટલે ભગવાન અહીંયા શું કરે છે? યોગીની સ્તુતિ કરે છે, કર્મયોગીની સ્તુતિ કરે છે. કે કર્મયોગી એટલે કોઈ સામાન્ય નથી, એને પણ જાણે કે તમે સંન્યાસી જ સમજી લ્યો. કર્મયોગી એટલે સંન્યાસી જ છે એમ જ તમે એને સમજી લ્યો. એ રીતે એ ભગવાન એની સ્તુતિ કરે છે. એ ગઈકાલે આપણે જોયું, યોહી પરમાર્થ સંન્યાસી સ ત્યક્ત સર્વકર્મ સાધનતયા સર્વકર્મ તત્ફલ વિષયમ સંકલ્પમ પ્રવૃત્તિ હેતુ કામ કારણમ સંન્યસ્યતિ. જે સંન્યાસી છે એ તો કર્મનો ત્યાગ કરે છે. અજા અયમપી કર્મયોગી કર્મ કુર્વાણ એવ કર્મ ફલ વિષયમ સંકલ્પમ સંન્યસ્યતિ. જ્યારે યોગી જે છે એ શું કરે છે? કર્મ ફળનો સંન્યાસ કરે છે. અને માટે આમ તો બંને સંન્યાસી છે. અને પછી અહીં સુધી આપણે જોયું હતું ભાષ્ય, અને પછી આગળ થોડુંક જોવાનું બાકી હતું. તો કે જે નહીં યસ્માત અસન્યસ્ત સંકલ્પ અસન્યસ્ત અપરિત્યક્ત ફલ વિષય સંકલ્પ અભિસંધિ યેન સહ અસન્યસ્ત સંકલ્પ. ભગવદ્ ગીતાના શ્લોકની અંદર બીજી લાઈનમાં ત્રીજો શબ્દ જે છે નહીં અસન્યસ્ત સંકલ્પ. બરોબર ને? એટલે સંધિ થઈ જાય ત્યાં નૈક્ય સંન્યસ્ત સંકલ્પ. તો ઘણા લોકોને બોલવામાં તકલીફ થતી હતી, એક શબ્દ પણ અઘરો પડતો હતો બોલવો. નૈક્ય સંન્યસ્ત સંકલ્પ નહીં અસન્યસ્ત સંકલ્પ. સંકલ્પ એટલે આપણે જે કંઈ કરવું જે છે, બરોબર ને, એનો આપણે વિચાર કરીએ. એટલે દાખલા તરીકે આપણને સુખ જોઈ છે, તો સુખ શેમાંથી મળશે? તો કે આપણે આ વસ્તુ મેળવીએ ને તો આપણને સુખ મળે. તો મનમાં સંકલ્પ થાય કે મારે આ વસ્તુ મેળવવી છે. બરાબર છે? એ સંકલ્પ છે કે મારે આ જોઈ છે અને એટલા માટે હું આ કર્મ કરું છું. હવે એ કર્મયોગી જે છે એ પણ શું કરે છે? એને કંઈ ફળ તો જોઈતું નથી, કે એને જગતના પદાર્થો તો જોઈતા જ નથી. મનમાં સંકલ્પ કરવો એટલે શું? કે મારે કોઈ જગતના પદાર્થો જોઈએ છીએ અને એના માટે થઈને હું આ કર્મ કરું છું. એ જ સંકલ્પ છે. સંકલ્પ બીજું છે ન હોઈ શકે. તો અહીંયા સંકલ્પની વાત કરે છે કે નહીં અસન્યસ્ત સંકલ્પ અસન્યસ્ત અપરિત્યક્ત ફલ વિષય સંકલ્પ. તો સંકલ્પ તો બીજા થતા હોય મનમાં કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો એ સંકલ્પ છે કે મારે મોક્ષ મેળવવો, સંકલ્પ છે. એટલે શંકરાચાર્ય સ્પષ્ટતા કરે છે કે ફલ વિષય સંકલ્પ, ફળ વિષયક સંકલ્પ, કે મને આ મળે તો જ હું આ કરું. લાલો લાભ વગર લોટે નહીં. તો લાલો લોહીટો એનો અર્થ શું થયો? કે કંઈક તો લાભ હોવો જ જોઈએ. એટલે લાલો લાભ વગર ના લોટે. બરોબર ને? જ્યારે અહીંયા શું કહે છે? કર્મયોગી શું છે? તો કે એવું નથી કે એને કંઈક લાભ મળતો હોય તો જ, કે લાભ મેળવવા માટે થઈને જ કર્મ કરે છે, એવું નથી. એને શું છે? ફળ વિષયક જે છે સંકલ્પ. એને ફળ છોડી દીધું, મારે ફળ નથી જોઈતું. એટલે ફળનો સંકલ્પનો ત્યાગ કર્યો છે. અને જેણે ફળના સંકલ્પનો ત્યાગ કર્યો નથી એને કહેવાય અસન્યસ્ત સંકલ્પ. બરાબર છે? એવી જે વ્યક્તિ છે અસન્યસ્ત સંકલ્પ, એ અહીંયા કે છે કશ્ચિત અપી કર્મી યોગી સમાધાનવાન ન ભવતી. એવી કોઈ પણ વ્યક્તિ છે ક્યારે યોગી નથી બની શકતી. એટલે શું? કર્મયોગી એટલે શું? તો કે એનામાં તમે એટલી તો તમે આશા રાખી જ શકો કે આ વ્યક્તિને ફળ વિષયક સંકલ્પ નથી, ફળ વિષયક તૃષ્ણા નથી. સંકલ્પ તૃષ્ણા છે, તો તૃષ્ણામાંથી સંકલ્પ આવે છે. એટલે એ ફળ વિષયક તૃષ્ણા નથી. એના બધા કામ જે છે, જે જગતના પદાર્થો મેળવવાની જે બધી ઈચ્છાઓ છે, આ બધી જતી રહી છે. એટલે કે જે અસન્યસ્ત સંકલ્પ કશ્ચિત ન યોગી ભવતી. એ કોઈ પણ વ્યક્તિ છે ત્યારે યોગી ના બની શકે. એને શું કહેવાય? કર્મી કહેવાય, યોગી ના કહેવાય. વ્યક્તિએ શું થવાનું છે? કર્મીમાંથી યોગી બનવાનું છે. સૌથી પહેલા જે વ્યક્તિ કાંઈ ન કરતી હોય ને એને એમ કહેવાય કે તું કર્મ કર. એટલે આળસુ વ્યક્તિને કર્મી કરવાની, કર્મી વ્યક્તિને યોગી બનાવવાની. અને યોગી વ્યક્તિ પછી શું બને? સંન્યાસી. એટલે એ અહીંયા કહે છે ફલ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વ. તો કે અહીંયા ફળનો સંકલ્પનો ત્યાગ છે, આટલો બધો અગત્યનો કેમ છે? એટલે ભગવાન એને સંન્યાસી કહી દે છે કે જેણે ફળનો ત્યાગ કર્યો એને સંન્યાસી કહી દે. સંન્યાસી કહી દે તો એટલા માટે કે આ ફળ જે છે ને, માણસને ફળ જોતું હોય ને
એ ચિત્ત વિક્ષેપ હેતુત્વા, એ ચિત્તના વિક્ષેપનો હેતુ છે. ચિત્ત એટલે આપણું મન વિક્ષિપ્ત થઈ જાય. શેના કારણે વિક્ષિપ્ત થઈ જાય? તો કે જગતના પદાર્થો મેળવવા માટે થઈને. આમ તો બધા લોકોને એવું લાગતું કે ના અમારે ક્યાં કઈ જગતના પદાર્થો મેળવવા છે. એટલે શાસ્ત્રના શબ્દો છે કે જગતના પદાર્થો, પણ જે માણસને જોતું હોય અને એના માટે થઈને પછી એ જે દોડાદોડી કરતી હોય વ્યક્તિ, એ જે વ્યક્તિ જે છે એ શું છે? ફળ વિષય. ફળ માટે થઈને વ્યક્તિ દોડાદોડી કરે છે કે મારે તો આ કર્મફળ જોઈએ જ છે, જો આ કર્મફળ મને મળે તો હું સુખી. અને એના માટે વ્યક્તિ ઘણી વખત ખોટો રસ્તો પણ અપનાવે છે. મારે ગમે એમ થાય, આટલા પૈસા તો કમાવા જ છે, આટલા પૈસા તો મેળવવા જ છે, મારે આટલા પૈસાવાળું થવું જ છે. પૈસા ગુમાવવા કોઈને નથી, બધાને શું જોઈએ છે? પૈસા જોઈએ. શું કામ પૈસા જોઈએ છે? કે પૈસાથી જગતના બધા પદાર્થો ખરીદી શકાય છે. એટલા માટે જગતના પદાર્થો છે આ લોકના પૈસાથી ખરીદી શકાય છે. લોકો પૈસા વાપરીને ઘણી વખત તો પ્રધાને બની જાય છે. તો પૈસા ખૂબ વાપરે, ચારે બાજુ પૈસા વેરી, અને પૈસા વેરીને એ પોતે પ્રધાન પણ બની જાય છે. કેમ કે એને સત્તા જોઈ છે. તો પૈસા કરતા સત્તા બહુ અગત્યની છે. એટલે પૈસા વાપરીને લોકો સત્તા મેળવે છે, પણ સત્તા મેળવીને વધારે પૈસા મેળવશે. સત્તા મેળવી ખરેખર આ લોકો જ્યારે ભારત સરકાર જ્યારે બની 47ની અંદર, ત્યારે એની અંદર એવું કહેવાતું કે ભારત સરકારની અંદર જે મોટાભાગના લોકો હતા ને બધા સેવાભાવી હતા, કે જેને દેશ માટે થઈને કંઈક સેવા કરવી હતી. એમાંથી ધીમે ધીમે પરિવર્તન થતું ગયું અને હવે બધા મેવાભાવી થઈ ગયા. સેવાને બદલે મેવાભાવી થઈ ગયા કે બધાને મેવા ખાવા છે. એટલે ચૂંટણી જીતવી છે, એટલે ચૂંટણીમાં ઊભા રહેવા માટે થઈને દોડમદોડી થતી હોય કે આને ટિકિટ મળે ને આને ટિકિટ મળે ને, ઓન ટિકિટ ના આપે તો ખોટું લાગી જાય કે અમારે જીતવી છે ચૂંટણી. તો ભાઈ સેવા કરવી હોય તો કોઈ માણસ સેવા કરતો હોય તો આપણે એને ન કહેવાય કે હા કાંઈ વાંધો નહીં તમે કરો, લ્યો આપણે તો સેવા કરવાનું કામ છે ને હું બીજી સેવા કરીશ. આ જ સેવા મારે કરવી છે. કેમ? એમાંથી મેવા ખૂબ મળે છે એટલા માટે. નામ તો સેવાનું, પણ મેવા માટેથી કરતા હોય. તો એ જે બધા જે છે પૈસાથી બધું પ્રાપ્ત થઈ શકે છે. એટલે મોટાભાગના લોકો પૈસાની પાછળ પડ્યા હોય અને પછી એના માટે થઈને ખોટું પર કરતા જરાય અચકાતા નથી. ખોટું બોલવું, ખોટું કરવું, કોકના પૈસા લઈ લેવા, ચોરી કરી લેવી. આજકાલ તો હવે જમાનો આખો ઇન્ટરનેટનો આવી ગયો છે. એટલે અમુક લોકોએ ચોરી કરી, ઇન્ટરનેટ ઘેર બેઠા બેઠા જ ચોરી કરી લે, ક્યાંય જવાની જરૂર નહીં, ઘરમાં બેઠા બેઠા ઇન્ટરનેટથી ચોરી કરી લે. કેમ ચોરી કરે? કોકના પાસવર્ડ ચોરી લે. પાસવર્ડ ચોરીને એના ખાતામાંથી જેટલા પૈસા હોય બધા લઈ લે. તો ઘણા બધા લોકો હેરાન થઈ ગયા છે એને કારણે. બુદ્ધિશાળી હોય અને કોકનો પાસવર્ડ કેમ ચોરવું એ આવડે, નેટ ઉપર જઈને કેવી રીતે કરવું. આજ તો બધું નેટવર્ક ઉપર ચાલે છે. તો એના ખાતામાં જેટલા પૈસા હોય બીજે દિવસે પેલો જોયો તો એની બેંક બેલેન્સ 0 થઈ ગયું, બધા પૈસા ખલાસ. શું કર્યું? પેલા માણસે ઘરમાં જ બેઠા બેઠા લઈ લીધા બધા પૈસા. શું કામ એને એવું કર્યું? પૈસા હોય તો હું સુખી, એટલે પૈસા માટે થઈને. એટલે જ્યાં સુધી વ્યક્તિને જગતના પદાર્થોમાં રાગ છે, જગતના પદાર્થોની અંદર સુખ બુદ્ધિ છે, અને શાસ્ત્ર એના માટે એક શબ્દ વાપરે છે શોભના અધ્યાસ. જ્યાં સુધી જીવનમાં શોભના અધ્યાસ છે ને ત્યાં સુધી વ્યક્તિ ક્યારે યોગી ના બની શકે. શોભના અધ્યાસ એટલે શું? આ બધી વસ્તુઓ જે છે એ મને સુખ આપે, એની પર અધ્યાસ કરવાનો. શેનો? સારું છે એવો અધ્યાસ કરવાનો. વસ્તુ છે એવી જ છે. જેમ કે રીંગણા છે તો રીંગણા જ છે, બરાબર છે, પણ રીંગણા મને ભાવે અને હું ખાઉં તો હું સુખી, એ શોભના અધ્યાસ. તો એની ઉપર શું કર્યો? અધ્યારોપ કર્યો, સુખનો અધ્યારોપ કરેલો છે. એ જે શોભના અધ્યાસ જે છે એ જ માણસના ચિત્તના વિક્ષેપનો હેતુ છે. એક વખત શોભના અધ્યાસ થાય કે આ મને સુખ આપી શકે છે, એટલે એ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ વિક્ષિપ્ત બની જાય કે કોઈ પણ ભોગે મારે આ જોઈએ જ છે. આ મને મળે તો જ હું સુખી અને ન મળે તો હું દુઃખી. સમાજની અંદર ઘણા બધા આ બધા પ્રસંગો બનતા હોય છે. ઘરની અંદર ઝઘડા થાય છે તો છોકરો હોય માતા પિતાને છોડીને વયો જાય. કોના માટે થઈને? લગ્ન કરવા છે. એટલે મારા છોકરી સાથે લગ્ન કરવા છે. મા બાપ ના પાડે છે, હું તો લગ્ન કરીશ.
મા બાપને છોડીને પણ એ છોકરો જતો રહેશે. નથી રહેવું તમારી સાથે, તમે ના પાડશો તો હું ભાગી જઈશ. એવી રીતે સામા પક્ષે પણ એવું જ છે ને, પેલી છોકરી પણ એવું જ કરે. મા બાપ એમ કે આ છોકરો સારો નથી, તો ના મારે એની સાથે જ લગ્ન કરવા છે. શોભના અધ્યાસ મા બાપ બધા એને એવું આપે કે જો એનું કુટુંબ સારું નથી, એનો જે છોકરો જે છે સારો નથી, બધું આપે, અને પછી મારે તો એની સાથે જ લગ્ન કરવા, અને તમે લગ્ન નહીં કરી દો તો હું ભાગી જઈશ. મા બાપને બિચારાને શું થાય? પોતાની આબરૂની ચિંતા થાય. સારું કર, એ શું છે? શોભના અધ્યાસ છે કે ખરેખર આ વ્યક્તિ યોગ્ય નથી, છતાંય મારે એની સાથે લગ્ન કરવા છે. એ શોભના અધ્યાસ. આ પદાર્થ મને સુખ આપી શકે એમ નથી, છતાંય એ પદાર્થ મારે પ્રાપ્ત કરવો છે. ત્યાંથી આગળ વધતું વધતું પછી સ્વર્ગમાં જવાય કે સ્વર્ગમાં સુખ છે. એ શોભના અધ્યાસ છે. સ્વર્ગમાં સુખ છે, બરાબર છે, એ શોભના અધ્યાસ જ છે. કેમ કે સુખ એટલે શું? સુખ એટલે કમ્ફર્ટ. આ માણસ સુખ એટલે શું? પોતાની જાતને એકદમ કમ્ફર્ટ. કમ્ફર્ટ એટલે બધું સારું સારું મળે, પણ કમ્ફર્ટ જે છે આપણને સુખી ના કરી શકે. કેમ? એટલા માટે કે આપણું મન જ એવું છે ને કે ગમે એટલી આપણને સારી સુખ સગવડતા મળે ને તો એમાંથી દુઃખ શોધી કાઢે. દુઃખી કેમ થવું એ માણસ શોધી કાઢે. સ્વામી દયાનંદજી જ્યારે ફર્સ્ટ ટાઈમ અમેરિકા ગયા અને પાછા આવ્યા, એરપોર્ટ ઉપર બધા લોકો એમનું સ્વાગત કર્યું કે વિદેશ જઈને સ્વામીજી આવ્યા છે. એ વખતે તો વિદેશ બહુ ઓછા લોકો જતા, અને સ્વામીજીનું સ્વાગત કર્યું. પછી પૂછ્યું કે સ્વામીજી તમે વિદેશ જઈને આવ્યા તો આપણા દેશમાં અને વિદેશમાં શું ભેદ છે, અને આપણા દેશમાં અને વિદેશમાં સરખું શું છે? તો કે આપણા દેશમાં ને અમેરિકાની અંદર ભેદ એટલો છે કે એ લોકો સુખી છે, એટલે એ લોકો કમ્ફર્ટેબલ છે. કમ્ફર્ટેબલ, સુખી છે એટલે કમ્ફર્ટેબલ છે, કે આમ સરસ મજાનું મકાન હોય, સ્વચ્છતા હોય, બધી વસ્તુ બરાબર મળતી હોય, રોડ બરાબર હોય, લાઇટ બરાબર હોય, ગટર ઉભરાય નહીં. ગટર ઉભરાય તો ઝઘડા થાય એમાં. એટલે ગટર બધી બરાબર હોય, રોડ બરાબર હોય, લાઇટ બરાબર હોય, તમને કોઈ પણ જાતની તકલીફ ના પડે. સરસ મજાનું મકાન હોય, વ્યવસ્થિત બાંધકામ હોય, બધું એની અંદર વ્યવસ્થિત હોય, સરસ. પગાર મોટા મળે. તો અહીંયા કોઈ એને કંઈ દેતું ન હોય માણસને, અને ત્યાં જઈને તો મંડે કમાવા તો મોટા સાહેબ બની જાય. કહો અહીંયા આવ્યો તો એમ કે અમેરિકા જઈને આવ્યા, તો પૂછે કે અમેરિકામાં શું કરતા હતા? પ્લેટ વોશિંગ. આવા દાખલા છે. એ લોકો અમેરિકામાં જઈને પ્લેટ વોશિંગ કરતા. એટલે પ્લેટ વોશિંગ એટલે શું? વાસણ સાફ કરવા, બીજું કંઈ નહીં. પ્લેટ વોશિંગ એટલે વાસણ સાફ કરવા. તો આપણે અહીંયા વાસણ સાફ કરતા હોય ને આપણી કેટલી કિંમત છે? હવે એ જ વખતે ત્યાં વાસણ સાફ કરીને અહીંયા આવે, ઓહો આ તો અમેરિકાથી આવે છે, પૈસા લઈને આવે ને બધું, માગો આમ સારા સારા કપડાં પહેરે, પૈસા વાપરે ને બધું, એટલે ઓહો પૈસાવાળા થઈ ગયા. પણ ત્યાં શું કરે છે? વાસણ સાફ કરે. એટલે ત્યાં બધું કમ્ફર્ટ છે, ખૂબ સરસ રીતે રહેવા મળે, ખાવા પીવા બધું સારું હોય, વ્યવસ્થિત. તમને કંઈ તકલીફ થાય તો હોસ્પિટલમાં તમને સરસ મજાની સેવા આપે. ઇવન આપણે એમ કહીએ ને કે જે ગવર્મેન્ટની અંદર આપણે અહીંયા 60 વર્ષે રિટાયર થાય એટલે પેન્શન આપે, એમ ત્યાંની ગવર્મેન્ટ એવી છે કે તમે નોકરી કરી હોય કે ના કરી હોય, 60 વર્ષ થાય એટલે ગવર્મેન્ટ તમને પેન્શન આપી જ દે. તમારે કંઈ કહેવાની જરૂર નહીં. તમને ગવર્મેન્ટ 60 વર્ષે એમને તમે કહો કે મારી પાસે કંઈ આવક નથી, એટલે ગવર્મેન્ટ તમને પેન્શન આપે એમને જ, કંઈ કર્યા વગર. બધાને આપે, એવું નહીં કે નોકરી કરતા હોય નહીં, બધાને આપે. બહુ સરસ. એની સરકાર જે છે ખૂબ સારી સંભાળ લે છે. સ્વર્ગનું આવું જ છે કંઈ, એ બધું સારું સંભાળ લે છે. અચ્છા, પાછા આવીએ તો સ્વામીજીએ શું કહ્યું કે આપણા દેશની અંદર લોકો કેવા છે? અનકમ્ફર્ટ છે. એટલે બધી સુખ સગવડતા છે નહીં અહીંયા, સાધનો એવા બધા છે નહીં. રોડ ઉપર હાથતા તમે જો તો ગાયોના ઢગલા થઈ ગયા હોય, બીજા વાહનો આવે બધા ટેંટે કરે, અને પાછા હામામાં ભેગા થઈ જાય, વળી પાછા એમાં ઝઘડે એકબીજા કે તું કેમ આગળ આવ્યો ને તું કેમ આગળ આવ્યો. આ બધું ચાલતું હોય. સરખા રોડ હોય નહીં, સરખી લાઇટો ના હોય, ગટરો સરખી ના હોય. તમે જાઓ તો દરેક જગ્યાએ તમને કંઈક ને કંઈક તકલીફ તો હોય. તો કે હવે સરખું શું છે? તો સ્વામીજી શું કહ્યું ખબર છે? એક જ વાક્યમાં કીધું. પહેલાં કહ્યું સ્વામીજી એક જ વાક્યમાં કહ્યો. સ્વામીજી એક જ વાક્યમાં જવાબ આપો, ધે આર કમ્ફર્ટેબલી અનહેપી, વી આર અનકમ્ફર્ટેબલી અનહેપી, બોથ આર અનહેપી. સિમિલર શું છે? બોથ આર અનહેપી. તો એ લોકો દુઃખી છે ને આપણે દુઃખી છીએ.
એ લોકો સુખ સગવડતાની અંદર દુઃખી છે, ને આપણે ઓછી સગવડતા છે એમાં દુઃખી છીએ. અનકમ્ફર્ટેબલી અનહેપી. દે આર કમ્ફર્ટેબલી અનહેપી, બટ બોથ આર અનહેપી. એટલે સ્વર્ગે કદાચ મળે ને તો માણસ ત્યાં જઈને દુઃખ તો શોધી જ કાઢશે, કેમ કે મન માણસનું એવું છે. એટલા માટે આપણે જોઈ છે આપણી ફેમસ આપણી વાર્તા, પેલા મહારાજની કથા કરતા હતા ને પછી ગયા રિક્ષાવાળાની વાર્તા, દિલ્હીનો રિક્ષાવાળો. તો મહારાજ કથા કરતા હતા, તો કથા પછી એનું જીવન સમાપ્ત થઈ ગયું. ભગવાન એને વૈકુંઠ ધામ આપ્યું અને વૈકુંઠમાં ગયા અને બહુ સરસ મજાનો બંગલો આપ્યો અને બધી દાસીઓની સેવા કરે ને આમ બધી સરસ મજાની સગવડતા અને એનું પ્રાઇવેટ પ્લેન ને બધું મોટો બધો બંગલો. એમ ભગવાને મેં જે કર્મો કર્યા એનું ફળ ભગવાને મને આપ્યું. પણ પછી એણે બાજુમાં જોયું. 2-3 દિવસ તો એમ થયું કે સરસ મજાનું છે બધું, મકાન બધું જોયું ને આમ. પણ પછી અઠવાડિયું થયું, થોડા દિવસ થયા એટલે એમ થયું કે બાજુમાં કોણ છે, જોવા તો થયું. એટલે બાજુમાં જોવા ગયો, ભાઈ કોણ છે, જોયું તો આશ્ચર્ય છે ને, આ માણસ અહીંયા ક્યાંથી, સ્વર્ગમાં વૈકુંઠની અંદર આ માણસ. એટલે એને ભગવાનને કીધું, ભગવાન મારે તમને મળવું છે. તો ભગવાન તો કઈ એમ બધાને એક ધારા મળી તો ન જ રહેતા હોય, તો ભગવાન બિઝી તો હોય, કેટલું કામ હોય ભગવાનને. એટલે ભગવાને એમ કીધું સારું રવિવારે તું આવજે, રવિવાર આટલા વાગે મળવા આવજે. એટલે માણસ ગયો. ભગવાન તમારી કંઈક ભૂલ થાય છે. ભગવાન કે મારી, એટલે પેલા ભગવાને પૂછ્યું બધું બરાબર છે ને? હા પ્રભુ બધું બરાબર છે, તમે મને મારા જે મેં કથા કરી હતી એનું બરાબર તમે મને ફળ આપ્યું, બરાબર છે. પણ શું છે, પણ ભગવાન તમારી કંઈક ભૂલ થતી લાગે છે. એટલે ભગવાન કે મારી ભૂલ? સારું, ભગવાન તો બહુ સરસ છે ને. ભગવાન ખરેખર અમુક વસ્તુ ખરેખર ભગવાનના જીવન ઉપરથી ભગવાન અવતાર લીધો ને જીવન ઉપરથી શીખવા જેવું છે. ભગવાન એમ ન કે મારી ભૂલ થઈ જાય, તારામાં અક્કલ નથી, એવું ન કહે. અચ્છા અચ્છા શું થાય છે મારી ભૂલ? એટલે કે ભગવાન પેલો દિલ્હીનો રિક્ષાવાળો અહીંયા આવી ગયો છે. દિલ્હીનો રિક્ષાવાળો અહીંયા આવી ગયો છે, કેમ? એ તો મોટો પાપી હતો ભગવાન, તમને ખબર નથી? શું કરતો હતો એ? અરે ભગવાન એને કેટલાય લોકોના ટાંટિયા ભાંગી નાખ્યા છે, કેટલા એક્સિડન્ટ કર્યા છે. અને એવો રિક્ષા હલાવતો કે બ્રેક તો મારતો જ નહોતો. એની રિક્ષા ચાલુ થાય એટલે કલાક બ્રેક મારવાની જ નહીં. રસ્તામાં જે આવે એ માણસો આગળ વયા જાય તો બચી જાય, બાકી એને બ્રેક મારવાની નહીં. કેટલાના એને એક્સિડન્ટ કર્યા હતા, કેટલાના હાથ પગ ભાંગી નાખ્યા હતા. એટલે પછી ભગવાનને કહ્યું કે મહારાજ તમે કથા કરતા હતા, કેટલા માણસો તમારી કથામાં આવતા હતા? 50-100 માણસો? કે હા ભગવાન 100 તો આવતા હશે. તમે 100 માણસોને મારું નામ લેતા કર્યા, બરાબર ને? તો કે હા પ્રભુ. એ તમને ખબર છે રિક્ષાવાળો જ્યાંથી નીકળતો ને બધાય મારું નામ લેતા થઈ ગયા. જો તમે મને મારું નામ લેતા કર્યા એનું ફળ મળ્યું, તમે 100 માણસને મારું નામ લેતા કર્યા એનું ફળ તમને સ્વર્ગમાં વૈકુંઠમાં તમને ધામ મળી ગયું, બરાબર છે? પણ પેલો રિક્ષાવાળાએ તો કેટલાને મારું નામ લેતા કરી દીધા, તમારા કરતા વધારે. એટલે કહેવાનો આશય એ છે, પાછા આવીએ તો, કે માણસનું મન જ એવું છે કે જ્યાં જાય ને ત્યાંથી કંઈક શોધી કાઢે, દુઃખનું કારણ શોધી કાઢે. અચ્છા કેમ? શોભના અધ્યાસ. પાછા આપણે આવીએ તો મેઇન પોઈન્ટ ઉપર શું છે? શોભના અધ્યાસ. વસ્તુ મને સુખી કરી શકશે ને એવો અધ્યારોપ આપણે કરીએ ને એનું નામ કે ભાઈ શોભના અધ્યાસ. હવે અને એ શું છે? શંકરાચાર્ય શું કે છે? ફલ સંકલ્પસ્ય ચિત્ત વિક્ષેપ હેતુત્વાત. એ ચિત્તનો વિક્ષેપ કરનારું છે. મને મળી જાય તો બહુ સુખી, અને જો મારું કંઈ જતું રહીએ તો હું દુઃખી. એક માણસ હતો, ખૂબ પૈસાદાર એટલે ખૂબ પૈસાદાર, અને એના વહાણો દરિયામાં ચાલતા હોય, અને વહાણો ખૂબ પૈસા કમાઈને દેતા હતા, અને ખૂબ ધનવાન માણસ હતો. એક વખત સમાચાર આવ્યા, કોઈ કહ્યું કે શેઠ તમારા 7 વાહન હતા, 7 વાહન ડૂબી ગયા. હે? તો બીજા હોય કોઈને હાર્ટ એટેક આવી જાય. 7 ડૂબી ગયા? તમારું ઓલું ગોડાઉન હતું એમાં આગ લાગી ગઈ. આ બાજુ અહીંયા બહુ વરસાદ થયો, એ ગોડાઉન આખું પાણીમાં ડૂબી ગયું, તમારું બધું ખલાસ થઈ ગયું. તો પેલો માણસ કે હે? પછી શું કે ખબર છે? તો શું થઈ ગયું?
તો શું કહેવાની તાકાત આવવી જોઈએ. પેલું કે તમારું આ બધું ખલાસ થઈ ગયું, હે ઓ કાંઈ વાત તો શું, એટલે તો શું એટલે શું ખબર છે, મને ડિસ્ટર્બ નથી કરી શકતું. મને કાંઈ મળી જાય તોય હું ડિસ્ટર્બ નથી થતો, અને મારું કંઈ લૂંટાઈ જાય તો પણ હું ડિસ્ટર્બ નથી થતો. નોબડી કેન ડિસ્ટર્બ મી. એટલે માણસમાં એવી તાકાત આવી જોઈએ. કેવી તાકાત આવી જોઈએ કે હું એવું કહી શકું, સો વોટ, જેને ઇંગ્લિશમાં કહે સો વોટ. તો પેલા એમ કે વોટ, હે આખું ચાર થઈ જાય ને, આમ આખું ચાર થઈ ગયા, મોઢું ખુલ્લું રહી જાય. પણ પછી ધીમેથી કહે તો શું થઈ ગયું, તો શું થઈ ગયું એટલે શું, એ માણસે એ પરિસ્થિતિને તરત જ લઈ લીધી છે, સ્વીકાર લીધી કે જે પરિસ્થિતિ છે એ આ છે અને હું એનો સ્વીકાર કરું છું. તો એ પરિસ્થિતિનો સ્વીકાર ક્યારે કરી શકે માણસ ખબર છે, કે જ્યારે એને જીવનની અંદર આવો શોભના અધ્યાસ ના હોય, જ્યારે જગતના પદાર્થોની અંદર સુખ બુદ્ધિ ના હોય, ત્યારે માણસ એવું કહી શકે તો શું, આટલું થઈ ગયું, તેમ થઈ ગયું, તમારું લૂંટાઈ ગયું, તમારું બધું ખલાસ થઈ ગયું, તો શું, જે થયું તે થયું. આપણે કહીએ ને જે ગમ્યું તે ભગવાનને ગમ્યું તે થયું, એટલે ભગવાનને જે કરવાનું હતું એને થયું. તો એ બોલવાની જે તાકાત જે છે આવવી જોઈએ. અને નહીં તો શું થાય, એ બધું ચિત્ત વિક્ષેપ હેતુત્વા. એ શોભના અધ્યાય શું છે, માણસના ચિત્તના વિક્ષેપનો હેતુ છે, કારણ છે. તસ્માત યહ કશ્ચન કર્મી સંન્યસ્ત ફલસંકલ્પ ભવેત સ યોગી સમાધાનવાન અવિક્ષિપ્ત ચિત્ત ભવેત. ચિત્ત વિક્ષેપ હેતો ફલસંકલ્પસ્ય સંન્યસ્તત્વાત ઇતિ અભિપ્રાય. એનું જીવન કેવું છે, સમત્વમ. આગળ ભગવાને કહ્યું ને સમત્વમ યોગ ઉચ્યતે. આગળ ભગવાને વ્યાખ્યા કરી હતી, સમત્વમ યોગ ઉચ્યતે. યોગ એટલે શું, સમત્વમ. જીવનમાં ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવાના, અને કર્મ ફળ જ્યારે આવે ત્યારે સમતાથી એનો સ્વીકાર. એ સમત્વમ, જ્યારે જીવનમાં સમત્વ આવે ત્યારે એ વ્યક્તિ યોગી છે. અને જો સમત્વ નથી જેના જીવનમાં, એ વ્યક્તિ ક્યારેય યોગી નથી. એ અહીંયા કે જે નહીં અસન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. ક્યારેય વ્યક્તિ જેણે સંકલ્પનો ત્યાગ નથી કર્યો, એ વ્યક્તિ ક્યારેય યોગી નથી. અચ્છા, એવં પરમાર્થ સંન્યાસ કર્મયોગયો કર્તૃદ્વારકમ સંન્યાસ સામાન્યમ અપેક્ષ્ય યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ ઇતિ કર્મયોગસ્ય સ્તુત્યર્થમ સંન્યાસત્વમ ઉક્તમ. અહીંયા સંન્યાસની જે વાત કરી છે એ કર્મયોગની સ્તુતિ કરવા માટે છે. એટલે કેમ તો કે છે કર્તૃદ્વારકમ સંન્યાસ સામાન્યમ. બેમાં સંન્યાસ સામાન્ય છે. સંન્યાસ એટલે ત્યાગ. તો બેમાં સંન્યાસ સામાન્ય છે. એક વ્યક્તિ જે છે એ કર્મનો ત્યાગ કરે છે, બીજી વ્યક્તિ જે કર્મફળનો ત્યાગ કરે છે. માટે પરમાર્થ સંન્યાસ કર્મયોગયો, જેને પરમાર્થ સંન્યાસ કહેવાય છે, કે જે વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કરે છે. જે પરમાર્થ સંન્યાસ જે છે જ્ઞાન છે. પરમાર્થ સંન્યાસ એટલે તો જ્ઞાન જ છે, પણ વિધિપૂર્વક એ સંન્યાસ સ્વીકાર કરી અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ જે પરમાર્થ સંન્યાસ જે છે એનો, અને કર્મયોગયો, અને કર્મયોગનો, બેમાં શું છે, કર્તૃદ્વારકમ સંન્યાસ સામાન્યમ. એમાં પેલો કર્તા છે એ સામાન્ય છે. પેલાની અંદર વ્યક્તિ જે કર્મનો ત્યાગ કરે છે, અહીંયા વ્યક્તિ છે કર્મ ફળનો ત્યાગ કરે છે. એટલે ત્યાગ જે છે બેમાં સામાન્ય છે, અને માટે ભગવાન અહીંયા કર્મયોગીને સંન્યાસી એવું કહી દે છે. અચ્છા, હવે આગળ કહે છે ધ્યાન યોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ બહિરંગ સાધનમ ઇતિ તમ સંન્યાસત્વેન સ્તુત્વા અધુના કર્મયોગસ્ય ધ્યાનયોગ સાધનત્વમ દર્શયતિ. હવે કર્મયોગ જે છે ને એ ધ્યાનયોગ માટેનું સાધન છે. પેલા શું કહ્યું કે આ જે ધ્યાન છે બહિરંગ સાધન છે. હવે કહે છે કે આ કર્મયોગ જે છે ને એ ધ્યાન માટેનું સાધન છે. ધ્યાનયોગસ્ય ફલ નિરપેક્ષ કર્મયોગ બહિરંગ સાધનમ. કર્મયોગ છે એ બહિરંગ સાધન છે, કેમ કે એમાં કર્મ કરવાનું છે. પણ એ જ કર્મયોગ શેના માટેનું સાધન છે, ધ્યાન માટેનું સાધન છે. અચ્છા, ધ્યાન યોગસ્ય સાધનમ. જો ત્રીજો શ્લોક કહે છે આરુરુક્ષોર્મુનેર્યોગમ
आरुरुक्षोर्मुनेर्योगम् कर्म कारणमुच्यते कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते शमः कारणमुच्यते आरुरुक्षोः मुनेः योगं कर्म कारणम् उच्यते योगारूढस्य तस्य एव शमः कारणम् उच्यते आरुरुक्षोः नવો શબ્દ છે આરુરુક્ષોહ તમે શબ્દ સાંભળ્યો હશે આરૂઢ થવું આરૂઢ થવું આરૂઢ થવું એટલે માથે બેસવું કોના ઉપર આરૂઢ થવું ઘોડા ઉપર બરાબર ને ઘોડા ઉપર આરૂઢ થઈને આવે છે ઘોડા ઉપર આરૂઢ થવું હાથી ઉપર આરૂઢ થવું બરાબર ને આરૂઢ થવું એટલે એની ઉપર ચડી જવું બરાબર છે ને આરૂઢ અચ્છા અહીંયા કહે છે જે વ્યક્તિ કયા ઘોડા ઉપર ચડવા માંગે છે તો કે છે યોગી બનવું છું જે વ્યક્તિને યોગી બનવાના ઘોડા ઉપર ચડવું છે એટલે કે છે આરુરુક્ષોહ મુનેઃ યોગમ કર્મ કારણમ ઉચ્યતે જે વ્યક્તિને યોગ ઉપર આરૂઢ થવું છે યોગના ઘોડા ઉપર ચડવું છે એના માટે કર્મ જે છે એ કારણ છે એટલે સાધન છે અને જે વ્યક્તિ યોગના ઘોડા ઉપર ચડી ગઈ છે હવે એના માટે શું છે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે એક વખત વ્યક્તિ એ યોગારૂઢ થઈ જાય પછી એના માટે બીજું સ્ટેપ શું છે તો કે છે શમઃ એટલે શાંતિ એટલે કર્મનો ત્યાગ છે ને એ કારણ છે અર્થાત ધ્યાન યોગની ચર્ચા છે કે વ્યક્તિને જો ધ્યાન યોગ અર્થાત ધ્યાનમાં જો બેસવું હોય તો એને પહેલા શું કરવું પડે કર્મનો ત્યાગ કરવો પડે હવે શમઃ એટલે અહીંયા સંન્યાસના અર્થમાં છે શમઃ એટલે અહીંયા સંન્યાસના અર્થમાં છે કર્મનો ત્યાગ શમઃ એટલે કર્મનો ત્યાગ આપણે આગળ જોઈએ છીએ શમઃ ઉપશમઃ સર્વ કર્મભ્ય નિવૃત્તિ શમઃ એટલે ઉપશમઃ એટલે નિવૃત્તિ સર્વ કર્મેભ્ય બધા જ કર્મોમાંથી નિવૃત્તિ એટલા માટે ધ્યાન છે ને બહુ જ અગત્યની વસ્તુ છે કોઈ માણસ એવું માને કે આપણે તો બસ ધ્યાનમાં બેસવું છે સ્વામીજી તમે જ્યારે ધ્યાન યોગનો અધ્યાય ચાલે ને 6ઠો અધ્યાય ત્યારે અમને કહેજો કેમ અમને ધ્યાનમાં બહુ રસ છે એટલે ધ્યાન યોગનો જ્યારે ક્લાસ હાલતો હોય તો અમે ત્યારે આવીશું અમને ધ્યાનમાં બહુ રસ છે અહીંયા ભગવાન એ કહેવા માંગે છે કે ધ્યાનમાં બેસવું ને એ એક જ વસ્તુ અલગ રીતે સ્વતંત્ર સાધન નથી એ ધ્યાનમાં બેસવા માટે વ્યક્તિએ પહેલા તૈયાર થવું પડે અને તૈયાર થયેલી વ્યક્તિ જ ધ્યાન કરી શકે બધી વ્યક્તિ જે ધ્યાન ન કરી શકે જ્યાં સુધી મનમાં વિક્ષેપ હોય અને એને કહે કે તમે ધ્યાન કરો તો એનાથી ધ્યાન નથી થવાનું એ આંખો બંધ કરીને બેસે પણ એનું મન ક્યાંય ફરતું હશે એટલે ઘણા લોકો કહે કે મારાથી તો ધ્યાન તો થતું જ નથી કદાચ પરાણે તમે કોઈને ધ્યાનમાં બેસાડો ને પછી એને ખરેખર પૂછો કે તમે કેવું ધ્યાન કર્યું તો એ કહે છે કે 1 મિનિટે મારાથી ધ્યાન નથી થયું કેમ મનમાં વિક્ષેપ છે અને વિક્ષેપ છે એ માણસને ક્યારેય ધ્યાન કરવા જ ન દે કેમ કે એના મનમાં હજુ ઘણી બધી વસ્તુ મેળવવાની છે ઘણું બધું કરવાનું છે એ ક્યારેય માણસને ધ્યાન નહીં કરવા દે અચ્છા એટલે કે છે કે જે વ્યક્તિને ધ્યાનમાં બેસવું હોય ને એના માટે કર્મનો ત્યાગ અગત્યનો છે પરંતુ કર્મનો ત્યાગ ક્યારે થાય વ્યક્તિ યોગી બને તો પણ યોગી ક્યારે બને કે જ્યારે વ્યક્તિ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે તો એટલે આ બધી વસ્તુ શું છે એકબીજા સાથે કનેક્ટેડ છે એવું નથી કે વ્યક્તિ કે ના હું તો ખાલી ધ્યાન જ કરું છું અમારે કંઈ કર્મ કરવાની જરૂર નથી એ ક્યારેય એવું ન થઈ શકે વ્યક્તિએ પહેલા કર્મ તો કરવા જ પડે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવા જ પડે વ્યક્તિએ યોગી તો બનવું જ પડે અને જો યોગી બને તો જ પછી એના માટે એ સંન્યાસ અર્થાત શમઃ કારણ ઉચ્યતે તો જ એ વ્યક્તિ કર્મનો ત્યાગ કરી શકે
એ તો કર્મનો ત્યાગ નથી છે. ભલે ને કદાચ આપણે એમ કહીએ કે સંન્યાસ શાસ્ત્રોક્ત વિધિથી કદાચ વ્યક્તિ સંન્યાસ ન લે, પરંતુ જો એને ધ્યાનમાં બેસવું હોય તો મનથી કર્મનો તો ત્યાગ એને કરવો જ પડશે. અને જ્યાં સુધી વ્યક્તિ કર્મનો ત્યાગ ના કરી શકે ત્યાં સુધી મનમાં કર્મ જ હાલે રાખતું હોય તો એ ભગવાનનું ધ્યાન ક્યાંથી કરી શકે? નિધિધ્યાસન કેવી રીતે કરી શકે? શાસ્ત્રનું શ્રવણ કર્યા વગર નિધિધ્યાસન શક્ય જ નથી. એટલે કે અમે સીધું અમે અમારે ધ્યાન યોગ જ સીધું ધ્યાનમાં જ બેસવું છે, પણ સીધું ધ્યાનમાં ન બેસાય. પેલા તમે શાસ્ત્રનું શ્રવણ તો કરો. જો શાસ્ત્રનું શ્રવણ જ નહીં કરો તમે ધ્યાન કોનું કરશો? અને એટલા માટે ધ્યાન, જે લોકો શાસ્ત્રનું શ્રવણ કર્યા વગર જે લોકોને ધ્યાન કરવું હોય એના માટે આપણે શું કહીએ? તમે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. તમે આંખો બંધ કરીને મંત્રનો જપ કરો, મનમાં ને મનમાં મંત્રનો જપ કરો. તમે ધ્યાન કરો કે તમે ભગવાનની પૂજા કરો. એટલું જ કહી શકાય, એનાથી વિશેષ ના કહી શકાય. તમે એને એમ ના કહી શકો કે તમે નિધિધ્યાસન કરો. કેમ? નિધિધ્યાસન ના જ કરી શકે. શાસ્ત્રનું શ્રવણ જ ના કર્યું હોય ત્યાંથી નિધિધ્યાસન થાય. ઇવન હું ત્યાં સુધી કહું કે ભલે ને શાસ્ત્રનું શ્રવણ ના કર્યું હોય પણ મન જ્યારે શાંત ન થયું હોય, આ ફળ વિષયક તૃષ્ણામાંથી જ્યાંથી મન પાછું ના થયું હોય ત્યાં સુધી ભગવાનનું પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ના કરી શકે. નિધિધ્યાસનની તો વાત એક બાજુ રહી, એ પોતાના ઈષ્ટદેવનું પણ ધ્યાન નહીં કરી શકે. કેમ કે એનું મન વિક્ષિપ્ત છે. એટલા માટે ધ્યાન છે એ અઘરું એના માટે છે. એટલે જે વ્યક્તિને ધ્યાન કરવું છે એટલા માટે કહે છે આરુરુક્ષોહો મુનેહે યોગમ કર્મ કારણ મુચ્યતે. જે વ્યક્તિને યોગારૂઢ થવું છે, યોગમ આરૂઢ, યોગ ઉપર જેને આરૂઢ થવું છે, જેને યોગી બનવું છે, એના માટે કર્મ કારણ મુચ્યતે. એના માટે કર્મ છે ને એ સાધન છે. અને હંમેશા જે સમયે જે સાધન ઉપયોગી હોય ને એ જ વપરાય. જે સમયે જે સાધન ઉપયોગી હોય ને એ જ વપરાય. તમે એક જગ્યાએ તમે બીજું સાધન વાપરી નાખો તો એ મેળ ના પડે. જે વસ્તુ તમારે જે કાર્ય કરવું છે એના માટે જે સાધન ઉપયોગી હોય એ જ સાધન વપરાય. જેવી રીતે કે અહીંથી તમારે કદાચ દિલ્હી જવું હોય, બરાબર છે, તો અહીંથી દિલ્હી જવા માટે થઈને તમે કદાચ રાજકોટ સુધી તમે બસમાં જઈ શકો, બરાબર, પણ બસમાં બેસવું હોય તો પહેલાં તમારે રિક્ષામાં બેસવું પડે. તમે રિક્ષામાં બેસીને બસ સ્ટેન્ડે જાઓ, પણ રિક્ષામાં બેસીને તમે એમ કે મારે દિલ્હી જવું છે, રિક્ષા દિલ્હી જવા માટે નથી. રિક્ષા કોના માટે છે? બસ સ્ટેન્ડ સુધી, રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે રિક્ષા છે. પણ રિક્ષા લઈને પછી દિલ્હી જવાય નહીં. અને જો જાય તો એવું નથી કે દિલ્હી કોઈથી રિક્ષા પહોંચે જ નહીં, પહોંચે, એના સમયે પહોંચે. પછી એ મુખ્ય સાધન એ નથી. મુખ્ય સાધન શું છે? એ ટ્રેન છે એ એનું મુખ્ય સાધન છે. તો એ દ્વારા જઈ શકે. બસ છે, હવે લોકો બસમાં જતા હોય છે, તો બસમાં થોડોક સમય વધારે લાગે. લોકો પૈસા હોય તો પ્લેનમાં જાય, તો પ્લેનમાં કલાકમાં પહોંચી જવાય, 1 કલાકમાં દિલ્હી. તો દિલ્હી પણ જતો રહેવાય. પણ એ શું છે કે એક તો ઇમરજન્સી કેટલી છે કાર્યની, અગત્યતા કેટલી છે. ઘણીવાર ક્યારેક માણસ પાસે પૈસા ન હોય, કોક પાસેથી પૈસા લઈને પણ પ્લેનમાં બેસશે. કેમ? ઇમરજન્સી છે, એને પહોંચવું પડે એવું છે. કોઈના સગાવાળા હોસ્પિટલમાં છે, ગુજરી ગયા છે, કંઈક તકલીફ છે, એની ઇમરજન્સી છે, તો કદાચ કોક પાસેથી પૈસા લઈને માણસ એ પ્લેનમાં બેસીને જશે. અગત્યનું શું છે કે તમે મુખ્ય સાધન છે એ તમારે વાપરવું પડે. અથવા તો આપણે એમ કહીએ કે તમારે એક સામાન્ય છે, એક તમારે ખીલ્લી ખોળવી હોય, દિવાલમાં ખીલ્લી ખોળવી હોય તો તમારે હથોડી સાધન છે, હથોડી જોઈએ. હથોડી બદલે તમે પછી કંઈક બીજું વાપરો તો બીજું કામ લાગે, પણ એ મુખ્ય સાધન નથી. એટલે જે રીતે કામ થવું જોઈએ એ રીતે થાય. હથોડી બદલે તમે લાકડું લઈને ઠોકો તો શું થાય? તો લાકડાની અંદર કાણું પડી જશે. દિવાલમાં કાણું નહીં પડે ને ખીલ્લી ખૂંચશે નહીં, પણ લાકડામાં કાણું પડી જશે. ખીલ્લી લાકડામાં ખૂંચી જશે, દિવાલમાં નહીં ખૂંચે. કેમ કે લાકડું પોચું છે, એટલે ખીલ્લી દિવાલ કરતાં લાકડું પોચું છે, એટલે ખીલ્લી દિવાલમાં ખૂંચવાને બદલે ઊંધી ખીલ્લી ખૂંચી જશે લાકડામાં. સરદારજીને 2 ખીલ્લી ખોળવાની હતી, એક આ ને એક દિવાલ, તો 2 ઊંધી ખીલ્લી ખોળતા હતા, ખીલ્લી ખૂંચતી નહોતી. એટલે કોકે આવ્યું કે આ તમે શું કરો છો? જોયું તેને ખીલ્લી ઊંધી ખોળતા હતા. એ કે આ ખીલ્લી ઓલી દિવાલની છે ને ઓલી ખીલ્લી છે ને આ દિવાલની છે. એટલે 2 સામસામા વળે. હા, એ હવે બરાબર છે, અમે ખોટી ખીલ્લી ખોલતા હતા, અમે ઓલી દિવાલમાં ખોલતા હતા. જે રીતે જે કાર્ય થતું હોય એ રીતે જ કાર્ય થાય. પણ એવી રીતે અહીં કહે છે કે જે વ્યક્તિને યોગ ઉપર આરૂઢ થવું છે, યોગમ આરૂઢ, જેને યોગ ઉપર આરૂઢ થવું છે, જેને યોગી બનવું છે, એના માટે શું છે? કર્મ કારણ મુચ્યતે. એના માટે કર્મ છે એ સાધન છે.
પણ એ જ સાધન પછી કાયમ કામ લાગશે? ઘરેથી નીકળ્યા હોય અને રેલવે સ્ટેશન પહોંચવું હોય તો રિક્ષા કામ લાગે, પણ એ કાયમ કામ લાગશે? તો કે ના ના, એ સાધન કાયમ કામ નહીં લાગે. એટલે પછી શું કહે છે? યોગારૂઢસ્ય તસ્યૈવ. જે વ્યક્તિ યોગ ઉપર આરૂઢ થઈ ગઈ છે વ્યક્તિ, એના માટે શમઃ કારણમ ઉચ્યતે. શમઃ ઉપરમઃ ઉપશમઃ નિવૃત્તિ કર્મ પરિત્યાગ. પછી એના માટે કર્મનો ત્યાગ છે. હવે ઘણા કર્મો કર્યા, બસ હવે કંઈ કર્મો કરવા નથી. અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ છે. હવે માત્ર કર્મનો ત્યાગ. કર્મનો ત્યાગ કરીને શાસ્ત્રનું શ્રવણ છે, નિધિધ્યાસન. જેના માટે શાસ્ત્રનું શ્રવણ કરીને નિધિધ્યાસન કરવું છે, તો જ એ વ્યક્તિ ધ્યાન કરી શકે. અને કર્મનો ત્યાગ કોણ કરી શકે? કે જે યોગી બની હોય. યોગી કોણ હોય? જેને કર્મફળનો ત્યાગ કર્યો છે. અને કર્મફળનો ત્યાગ કોણ કરે? જેના જીવનમાં વૈરાગ્ય છે. એટલે જીવનમાં વૈરાગ્ય હોય તો જ વ્યક્તિ યોગી બને. યોગી બન્યા પછી જ વ્યક્તિ એ ધ્યાનમાં બેસી શકે. જોઈએ આપણે ભાષ્યની અંદર શું કહે છે? આરુરુક્ષોહો આરૂઢમ ઈચ્છતઃ. આરૂઢ થવાની ઈચ્છાવાળા હોય ને કહેવાય આરૂઢમ ઈચ્છતઃ. અનારૂઢસ્ય ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્યસ્ય એવ ઇત્યર્થઃ. જે વ્યક્તિ અનારૂઢસ્ય, જે વ્યક્તિ યોગ ઉપર આરૂઢ નથી થઈ, એના માટે ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્યસ્ય. ધ્યાન યોગ એ કરી ના શકે, અર્થાત એ ધ્યાનમાં ના બેસી શકે. ધ્યાન યોગે અવસ્થાતુમ અશક્યસ્ય. ધ્યાનમાં યોગમાં એની સ્થિતિ ના થઈ શકે. કદાચ ધ્યાનમાં બેસે પણ વ્યક્તિ હજુ યોગારૂઢ થઈ જ નથી. અને યોગારૂઢ ના થઈ હોય એના કારણે એ 2 મિનિટ નહીં થાય ઘડિયાળમાં જોશે કેટલી વાર ધ્યાન થયું, કેટલી વાર થઈ. એમાં ધ્યાનનો ક્લાસ હોય. આપણે તો ઋષિકેશમાં ધ્યાનનો ક્લાસ હોય સવારના વહેલો. ધ્યાન કરવાનું હોય પછી શું થાય? ધ્યાન તો કરી ન શકે ટપક, કારણ કે રાત્રે બાજુવાળાના ખોળામાં જઈને સુઈ જાય. સુઈ જાય એટલે પડી ઝડી પડે, અવાજ આવે, રીતસર ખબર પડે કે ધડ દઈને અવાજ આવે કે કોઈક પડ્યું. પડ્યું એટલે શું? એ બેઠા બેઠા જ સુઈ જાય. કેમ? એનાથી ધ્યાન થતું જ નથી. કેમ ધ્યાન નથી થતું? રાત્રે મોડે સુધી જાગ્યા છે એટલે. રાત્રે મોડે સુધી કેમ જાગ્યા? ટીવી જોયું હતું એટલે. ટીવી શું કામ જોયું? એમાં બહુ મજા આવે છે. રાત્રે મોડે સુધી જાગ્યા, ગપ્પા માર્યા. કોની સાથે ગપ્પા માર્યા? મિત્રો સાથે ગપ્પા માર્યા. રાત્રે મોડે સુધી જાગ્યા, ક્યાં ગયા હતા? પિક્ચર જોવા ગયા હતા. રાત્રે મોડે સુધી જાગ્યા, ક્યાં ગયા હતા? ફરવા ગયા હતા, હોટલમાં જમવા ગયા હતા. રાત્રે મોડે સુધી જાગ્યા હોય પછી સવારના વહેલા ઉઠીને ધ્યાન ક્યાંથી થાય? ન જ થાય. એટલે જ્યાં સુધી વ્યક્તિ યોગારૂઢ નથી થઈ ગઈ કે એવી જે વ્યક્તિ જે છે એના માટે ધ્યાન યોગ્ય અવસ્થાતુમ અશક્ય. એ ધ્યાન યોગમાં એની સ્થિતિ પ્રાપ્ત થવી, અવસ્થાતુમ એટલે એમાં સ્થિરતા પ્રાપ્ત કરવી અશક્ય. એ શક્ય છે જ નહીં. કસ્ય આરુરુક્ષોઃ મુનેઃ કર્મફળ સંન્યાસીના ઇત્યર્થઃ. જે વ્યક્તિ કર્મફળ સંન્યાસી છે એ વ્યક્તિ યોગારૂઢ છે. અને એના માટે શું છે? કર્મ સાધન છે. યોગારૂઢ થવા માટે એના માટે કર્મ સાધન છે. કિમ આરુરુક્ષોઃ યોગમ કર્મ કારણમ ઉચ્યતે સાધનમ. કારણમ એટલે સાધનમ. તો યોગારૂઢ થવા માટે શું છે? કર્મ છે એ સાધન છે. એટલે શું? કર્મ સાધન એટલે શું? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવા. મારી ફરજ છે એટલે હું આ કરું છું. અને એને કારણે શું થશે? ધીમે વ્યક્તિનું મન છે ને કેવું થઈ જાય? પેલા હીરા જેવું થઈ જાય. જમીનમાંથી હીરા મળે ને ત્યારે હીરા કંઈ ચમકતા ન હોય. આપણે બજારમાં લેવા જઈને જે હીરો ચમકતો હોય એવું ચમકતો ન હોય હીરો. એ તો જે માણસ જે હીરાનું પારખું હોય ઓળખી જાય કે આ હીરો છે, આને તમે ઘસો તો આ ચમકશે એકદમ, બરોબર ને? એટલે એ હીરો આવી જાય પછી શું કરે? પછી એની ઉપર પહેલ પાડે, એને ઘસે, અને ઘસે એકદમ, ત્યાર પછી એ હીરો ચમકે. આપણને આહા કેવો ચમકે, પણ એને શું કરવું પડે? પહેલાં બરાબર ઘસવો પડે. એમ માણસે શું કરવું? એને બુદ્ધિને બરાબર ઘસવી પડે. કેવી ઘસવી પડે? એવી ઘસવી પડે. શું કરવું પડે? તો કે એમાંથી ફળ વિષયક આસક્તિ જતી રહે.
બુદ્ધિ એટલે મન. મનની અંદર શું થવું જોઈએ? ફળ વિષયક આસક્તિ જતી રહેવી જોઈએ કે મને આ જ ફળ મળે તો જ હું કર્મ કરું. નહીં, મારી ફરજ છે ને એટલે હું આ કર્મ કરું છું. મને ફળમાં કોઈ રસ નથી. મારે તો શું જોઈએ છે? મારે તો ભગવાનની કૃપા જોઈએ છે. મારે તો અંતઃકરણની શુદ્ધિ જોઈએ છે. એટલા માટે હું કર્મ કરું છું. એટલે આવી જે વ્યક્તિ છે જેને અંતઃકરણની શુદ્ધિ કરવી છે, અર્થાત જેને યોગી બનવું છે, એવી યોગી બનવાની ઈચ્છાવાળી જે વ્યક્તિ જે છે એના માટે કર્મ સાધન છે. કર્મનો ત્યાગ ન કરી દેવાય કે ના મારે કંઈ કર્મ નથી કરવું. કેમ? મારે તો યોગી બનવું છે ને એટલે મેં કર્મનો ત્યાગ કર્યો. એ યોગી બનવા માટે કર્મ બહુ અગત્યના છે. કર્મનો ત્યાગ ન થાય કે પેલો કરતા રહેલો છે અંદર, હું કરતા હું દુઃખી હું સુખી, આમાંથી મને સુખ મળે છે, એ હજી અંદર બેઠો છે. એટલે જ્યાં સુધી આવો પેલો કરતા બેઠો હોય ત્યાં સુધી વ્યક્તિ ધ્યાન ન કરી શકે. અચ્છા, હવે કે છે એક વખત વ્યક્તિ યોગમાં આરૂઢ થઈ જાય, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરે, બરાબર ને? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરે, અર્થાત એ વ્યક્તિ યોગારૂઢ થઈ ગઈ, અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ. હવે હજુ કર્મ ચાલુ જ રાખવું છે કે ના ના હજુ હું તો અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરી જ રાખું છું? ભગવાન કહે છે કે ના ના, હવે એ આગળના પગથિયા જશે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. એક વખત વ્યક્તિ યોગારૂઢ થઈ જાય પછી કર્મનો ત્યાગ. એ કહે છે જો યોગારૂઢસ્ય પુનઃ તસ્ય એવ શમઃ ઉપશમઃ સર્વ કર્મભ્ય નિવૃત્તિ કારણ. પછી બધા કર્મમાંથી નિવૃત્તિ. હવે કઈ કર્મ, ઘણા કર્મો કર્યા, ખૂબ પૈસા કમાણા, ખૂબ વાપરા, બરોબર છે ને, અને ખૂબ ભોગ ભોગવી લીધા. હવે ભોગોનો ભોગતા વયમેવ ભોગતા. આ ભોગોએ મેં ભોગને નથી ભોગવ્યા, ખરેખર તો ભોગોએ મને ભોગવી લીધો છે. અથવા તો વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય કે આમાં ક્યાંય સુખ નથી, સમજાઈ જાય. જ્ઞાન પ્રાપ્ત થાય ને બરાબર સમજાય કે આમાં સુખ નથી. એવું જ્યારે વ્યક્તિને સમજાઈ જાય ત્યારે પછી હવે એના માટે શું કરવાનું? એક વખત ખબર પડી ગઈ કે આ કર્મથી ક્યારેય મને સુખ મળવાનું નથી. કર્મ છે મારી અંતઃકરણ શુદ્ધિનું સાધન છે, એ મેં અપનાવ્યું છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી મેં વર્ષો સુધી કર્મો કર્યા અને મને એવું લાગે છે કે હવે મારું અંતઃકરણ શુદ્ધ છે. હવે મને કોઈ પ્રત્યે રાગ દ્વેષ એવું કંઈ છે નહીં, અને માટે હવે શું કરું? મારે હવે શું કરું? મેં તો કર્મ તો કરી લીધા. હવે તસ્ય યોગારૂઢસ્ય પુનઃ એવ ઉપશમઃ નિવૃત્તિ. હવે કર્મમાંથી નિવૃત્તિ. હવે મારે કોઈ કર્મો કરવા નથી. એ જ વ્યક્તિ ધ્યાન કરી શકે. ધ્યાન કોણ કરી શકે? કે જેના મગજ ઉપર કર્મોનું બોજરેશન નથી. અને કર્મનું બોજરેશન શેના કારણે હતું? રાગ દ્વેષને કારણે. અને એ હવે જતું રહ્યું. અને આવું થઈ ગયું કારણે પેલું યોગ બુદ્ધિથી કર્મ કરવા ને એ સહેલું નથી. પોતાની ફરજ બજાવવી સહેલું નથી. એટલે જેમ પેલો હીરો ઘસાય ને, તો હીરામાં પેલા શું હોય? ધાર હોય. કદાચ કોક ઉપર માર્યું હોય ને તો લોહી કાઢે. અને એટલા માટે જ આ લોકો પેલું ઘણી વખત કાચ કાપવા હોય ને, ઘણી વખત ની એમાં જ વપરાય છે. એને લોકો પેલું કાચ કાપે ને તો એને હીરાકણી કહે. એ હીરાકણી હોય ને, હીરાકણી કહે ને કાચ કાપવા માટે. હા, હીરાકણી. એનાથી આમ એક લીટી દોરે ને કાચ કપાઈ જાય. તમે કોક દી ચાકુથી લીટી દોરજો. ચાકુમાં કેવી ધાર હોય, ચાકુથી લીટી દોરજો, કાચ કપાશે નહીં. પણ હીરામાં એવી તાકાત છે, એ ધાર છે, બરોબર છે. અને એમાંય જે હીરો પાલિશ થયેલો ન હોય, તો પાલિશ થયેલો હોય ને તો આપણને આમ આપણા શરીર ઉપર આપણે ગંજવાડીએ ને તો આપણને કાંઈ ન થાય, આપણે લીસો લાગે. પણ જ્યારે બહાર આવ્યો હોય તેની ધાર કેવી હોય તે લાગી જાય, આપણને લોહી પણ નીકળી શકે છે. પણ એ જ હીરો જ્યારે ઘસાઈ જાય ને પછી સરસ લાગે. પછી આપણે માથે હાથ ફેરવીએ તો આપણને કાંઈ ન થાય. કેમ? ધાર ઘસાઈ ગઈ છે. એમ આ બુદ્ધિરૂપી ધાર છે ને, મનરૂપી ધાર બરાબર ઘસાણી હોય. શેમાં ઘસાણી હોય ખબર છે? આપણે રાગ દ્વેષ એટલા બધા પ્રબળ હોય કે કોકને મળીએ ને ત્યાં તો ગુસ્સો આવી જાય. માણસને ગુસ્સો તરત જ ચડી જાય. એટલે ઘણા માણસો શું ગુસ્સો તરત જ ચડી જાય. જરા કંઈક થયું ને ફટ દઈને ગુસ્સે થઈ જાય, જરા કંઈક થયું ફટ દઈને ગુસ્સો થઈ જાય. વાત સમજ્યા વગર જ ગુસ્સે થઈ જાય, સીધો ગુસ્સો. પછી એને વાત સમજાવવી પડે કે ભાઈ આ આમ નહીં, આ આમ હતું. તો પણ પેલા કેવું જોઈએ ને, પણ તમે સાંભળો તો ગઈ ને, પેલા કેવું જોઈએ તમે સાંભળો તો ગઈ ને, સાંભળતા જ નથી. તમે સીધો ગુસ્સો જ કરો છો. એટલે એ ગુસ્સો શેને કારણે છે? રાગ અને દ્વેષને કારણે.
એટલું યોગ બુદ્ધિથી કર્મ કરે ને, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે ને, એટલે પછી આ રાગ દ્વેષ બધા છે ને ઘટાઈ જાય. એ કેવા થઈ જાય? રાગ દ્વેષ બધા જતા રહીએ. રાગ દ્વેષ જતા રહીએ પછી જેમ પેલો હીરો જે છે એ હવે કંઈ આપણને તકલીફ ના કરે, લોહી ના કાઢે, એ પ્રકારે એમ માણસનું મન જે છે એ એકદમ શુદ્ધ થઈ જાય. અને એ શુદ્ધ મન જે છે એ ધ્યાન યોગ માટે યોગ્ય છે. હવે તમે વિચાર કરો કે કર્મો કેટલા અગત્યના છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મો કરવા એ કેટલી અગત્યની વસ્તુ છે. કેમ કે એને ધ્યાન કરવું હશે, અને જો એ યોગ બુદ્ધિથી કર્મો ના કર્યા હોય તો એ માણસ ધ્યાન કરી જ ના શકે. બેસી જ ના શકે, સરખી રીતે ધ્યાન ન કરી શકે. એનું મન છે પછી એમ કે અમારું મન છે તો બહુ વિક્ષિપ્ત છે. તો અર્જુને કહેવાનો છે આગળ જઈને ભગવાનને, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ. આગળ આ રીતે એમાં કહે છે. ભગવાન કીધું બરાબર છે, પણ પેલા જીવનમાં વૈરાગ્ય તો હોવો જોઈએ કે નહીં? ભગવાન ક્યાં કહે છે? વૈરાગ્યેણ કૌંતેય વૈરાગ્યેણ તું કૌંતેય આગળ કહે છે ત્યારે આપણે જોઈશું. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. તો છે જ ભગવાનની મારી જ બનાવટ છે. મન જે છે હું ઓળખું ને, મેં જ બનાવ્યું છે, એટલે એ તો છે જ. પરંતુ જીવનમાં જો વૈરાગ્ય હોય ને, અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ એ ત્યારે આપણે જોઈશું. વૈરાગ્ય ક્યાંથી આવે જીવનમાં માણસને? વૈરાગ્ય એટલે શું? શોભના અધ્યાસનો અભાવ, સુખ બુદ્ધિનો અભાવ. ને સુખ બુદ્ધિનો અભાવ ક્યારે થાય? કાં તો માણસ સમજે અને કાં તો અનુભવે. કાં તો સમજે માણસ ને કાં તો અનુભવે. અને ઘણી વખત માણસ અનુભવ પરથી શીખતા નથી. જિંદગી નહીં, જન્મોના જન્મો વયા જાય તોય માણસ હજુ સુખ બુદ્ધિ છે એ જગતના પદાર્થોમાંથી નથી છોડતો. અને એટલા માટે તો કહેવું પડે છે ભગવાને. નહીં તો સામાન્ય વસ્તુ ભગવાને ક્યાં કહેવાની જરૂર છે? જો માણસ સમજી જતો હોય તો પછી ભગવાને કહેવાની જરૂર નથી, શાસ્ત્રમાં કહેવાની જરૂર નથી. તત્વમસી શાસ્ત્ર શું કામ કહે છે? કેમ કે માણસ નથી સમજતો, એટલા માટે શાસ્ત્ર કહે છે કે તત્વમસી. એટલે અદૃષ્ટ વિષય શાસ્ત્ર એવો પ્રામાણ્યમ. આ બધા વિષયો કેવા છે? અદૃષ્ટ છે, એ આપણને ખબર નથી હોતી. અચ્છા, એટલે અહીંયા શાસ્ત્ર કહે છે. અચ્છા, યોગારૂઢસ્ય પુનઃ શમઃ કારણમ ઉચ્યતે. શમઃ સર્વકર્મેભ્ય કર્મભ્ય નિવૃત્તિ કારણમ યોગારૂઢ સાધનમ ઉચ્યતે. જેને ધ્યાનમાં બેસવું છે ને એના માટે યોગારૂઢ થવું આવશ્યક છે, અને એ જ એનું સાધન છે. વિશેષ ચર્ચા છે, આપણે કરી અને આવતીકાલે આગળ ચાલીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.